નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવી રહી હતી સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ અને કેવું જાય છે વીકેન્ડ, જરા કોમેન્ટ કરીને જણાવજો। સેન્સેક્સની અંદર પ્રોફિટ કર્યો તો કે લોસ તે પણ જણાવજો। સેન્સેક્સની અંદર આપણે એક ચર્ચા થઈ હતી કે જો માર્કેટ અપસાઇડ જશે ને તો એ ટ્રેન્ડ થોડો પકડવો મુશ્કેલ હશે, કેમ કે આપણે જે પ્રમાણે વાત થઈ હતી એ મુજબ અહીંયા એક ટ્રેન્ડ લાઇન પણ છે અને જો એ ટ્રેન્ડ લાઇન ને કોઈ ઓળખી શક્યા હશે કે ભાઈ માર્કેટે અપસાઇડ માટે મેં ક્લીન કીધું હતું કે જો આ લેવલ પાર થશે એટલે અહીંયા સુધી માર્કેટ પહેલાં આવી શકે અને આ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લઈ શકે, પણ જ્યારે ત્યાં આવ્યું ત્યાંથી બે જ કેન્ડલ નીચે આવી અને શું કર્યું માર્કેટે તો કે ડાઉન આવ્યું, પણ આ લેવલને રિટેસ્ટ કર્યું નહીં કે જે લેવલ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ હતો માર્કેટ માટે। ફરી ઉપર ગયું, આપણું ઓલમોસ્ટ ફર્સ્ટ ટાર્ગેટ એચીવ થઈ ગયો, એની આજુબાજુ આવ્યું, ફરી ડાઉન આવ્યો અને આ લેવલ રિટેસ્ટ કર્યું, તમે જોઈ શકો। તો ભાઈ જે લોકો કદાચ રિટેસ્ટ ઉપર પણ બેઠા હશે તો એને પણ એક સારો એવો સ્કેલ્પિંગ ટ્રેડ મળ્યો હશે, નહીંતર આ લેવલેથી આ લેવલ સુધી કન્ફર્મ ટ્રેડ મળ્યો છે। હવે ઘણા મિત્રોનો એવો પ્રશ્ન હતો કે સાહેબ આ ઝિગઝેગ મુવમેન્ટની અંદર શું કરવું એમ। હવે ક્લીન વસ્તુ છે ભાઈ કે જ્યારે તમે કોઈ બ્રેકઆઉટ લેવલ ઉપર કામ કરો છો તો તમે ધારો કે આ લેવલનો બ્રેકઆઉટ થયો છે બરાબર, તો એ બ્રેકઆઉટનો જે કેન્ડલે બ્રેકઆઉટ કર્યો છે એ તમારો એસએલ છે, તમે જો આ ટાર્ગેટ સાથે બેસતા હોય તો એ વચ્ચે શું કરે છે એનાથી તમારે કોઈ લેવા દેવા હોતું હોવું જોઈએ નહીં। હા, તમે એઝ એ સ્કેલ્પિંગ કરો છો તો યા તો તમે અહીંયાથી બ્રેકઆઉટ કરે ત્યારે ટ્રેડ લઈ લો અને નાના એવા એસએલ સાથે, કેમ કે એસએલ અહીંયા નાનો આવે છે, અને મોમેન્ટમ બ્રેક થાય એટલે ટ્રેડને એક્ઝિટ કરી દો, યા તો એને રિટેસ્ટ કરવા દો ક્યાં આ લેવલ ઉપર। અને અહીંયા કોઈ એક સરસ મજાની કેન્ડલ જ્યારે પણ કોઈ શું કહેવાય સપોર્ટ એરિયા ઉપર આવી કેન્ડલ તમને જોવા મળે અને બીજી કેન્ડલ એનો હાઈ બ્રેક કરે તો આ એસએલ સાથે તમે બેસી શકો અને નેક્સ્ટ લેવલ સુધીનો ટાર્ગેટ લઈ શકો। તો તમે ટાર્ગેટ લઈ શકો તો જ તમે આવા લેવલના બ્રેકઆઉટ ઉપર બેસી શકો, યાદ રાખજો આ વસ્તુ। અને અહીંયાથી સરસ મજાનો આપણો બંને લેવલ સુધીનો ઓલમોસ્ટ ડન જ થઈ ગયો છે। જ્યારે અહીંયા માર્કેટ આવ્યું ત્યારે મેં તમને કીધું હતું જ કે સેકન્ડ ટાર્ગેટ ઓલમોસ્ટ ડન બરાબર, પછી અહીંયા શું કર્યું માર્કેટે જોઈ લ્યો બરાબર। મેં આગળના વિડીયોમાં પણ કીધું તો અહીંયા સુધીનું જ આપણે જે સેન્સેક્સ એક્સપાયરીનો વિડીયો બનાવ્યો એમાં મેં અહીંયા સુધીનું જ લેવલ આપ્યું હતું કે 79,902 સુધી માર્કેટ જઈ શકે, આનાથી વધારે મને પોસિબિલિટી દેખાતી નથી બરાબર। આ તો વાત થઈ સેન્સેક્સની અને સરસ મજાના અપસાઇડના બે મૂવ આપણે કેપ્ચર કર્યા। હવે વાત કરીએ નિફ્ટીની કે નિફ્ટીની અંદર શું થયું હતું બરાબર। આપણે મોસ્ટ ઓફ હવે આ બંને ઇન્ડેક્સ ઉપર જ કામ કરશું, છતાંય કોઈ બીજા ઇન્ડેક્સની એનાલિસિસ જો મેળવવા માગતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો, અને તમે કયા ઇન્ડેક્સમાં કામ કરવા માંગો છો, કેમ કે હવે એક્સપાયરી તો પૂરી થઈ ગઈ છે તો પ્રીમિયમ આપણે ટ્રેડ કરી શકીએ, મતલબ કે એક નોર્મલ ટ્રેડર ટ્રેડ કરી શકે એવા પ્રીમિયમ અત્યારે નિફ્ટી અને સેન્સેક્સ સિવાય તમને મળશે નહીં। તો તમે કયા ઇન્ડેક્સમાં કામ કરવા માગો છો કે જેનું રેગ્યુલર એનાલિસિસ આપણે કરીએ તો એ કોમેન્ટ કરીને જણાવજો। હવે વાત કરીએ નિફ્ટીની તો નિફ્ટીમાં આપણું ગ્રીન ઝોન હતું બરાબર, એક ગ્રીન ઝોનને પાર કરીને અહીંયા જો ગ્રીન ઝોનને એક જ મિનિટ ગ્રીન ઝોનને પાર કર્યો, અહીંયા તમે રિટેસ્ટ ઉપર ટ્રેડ લો આવી એક પોઝિટિવ કેન્ડલના દમ ઉપર, કઈ કેન્ડલના તો કે આ હેમર ટાઈપ જે કેન્ડલ બની છે એના દમ ઉપર તમે ટ્રેડ લો છો। અને હંમેશા જ્યારે કોઈ પણ એસએલ રાખો ને તો એ ક્લોઝિંગ બેઝ ઉપર રાખો, ધારો કે આ કેન્ડલના એસએલ છે તમારો તો આની નીચે કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવવું જોઈએ, નહીં કે વીક ગમે એટલી જાય તો એનાથી આપણે કોઈ મતલબ થતો નથી, એટલું રિસ્ક તો માર્કેટની અંદર લેવું પડે, નહીંતર તમારું એસએલ હન્ટિંગ થઈ જશે અને પછી એ જ ટ્રેડ તમને ટાર્ગેટ દેશે।
તો અહીંયાથી તમે કદાચ આ બ્રેકઆઉટ ઉપર ટ્રેડ લીધો હશે અહીં રીટેસ્ટ ઉપર, બરાબર, તો તમને એક સારી એવી મૂવમેન્ટ અહીંયા સુધીની 60 થી 70 પોઈન્ટની જોવા મળી. બીજી વસ્તુ, અહીંયા રીટેસ્ટ ઉપર આવ્યા, અહીંયા એક પોઝિટિવ કેન્ડલ બની અને એનો બ્રેકઆઉટ થયો, આપણું ગ્રીન ઝોને બ્રેક થયું, તો અહીંયાથી તમે પાછો લઈ શકો. તો આપણે નેક્સ્ટ ટાર્ગેટ અહીંયા સુધી આ એક જ કેન્ડલની અંદર આપણો ટાર્ગેટ એચીવ થઈ જાય. એટલે બને ત્યાં સુધી ભલે એક અથવા બે ટ્રેડ જ લો, પણ શ્યોર ટ્રેડ લો એમ. અથવા તો કોઈ બોટમ એરિયા ઉપર માર્કેટ આવે, મેં તમને કીધું એમ કે જ્યારે આવી કેન્ડલો જોવા મળે સપોર્ટ એરિયા ઉપર, તો ત્યાંથી એક ટ્રેન્ડ કેપ્ચર કરી શકાય અને અહીંયા સુધીનો અહીંથી આ શોર્ટ ટાર્ગેટ પણ લઈ શકાય. જો તમે એક વસ્તુ વિચારજો, માર્કેટની અંદર જ્યારે પણ જો અહીંયા એક કેન્ડલ બની છે એ ટાઈપની, અહીંયા બની છે, બરાબર, સપોર્ટ એરિયા ઉપર આવી કોઈ આ કેન્ડલ જોવા મળે અને એનો હાઈ બ્રેક થાય તો આપણે નેક્સ્ટ ટાર્ગેટ સુધી બેસી શકીએ. આ એજ્યુકેશન છે મિત્રો, યાદ રાખજો, ભવિષ્યમાં પણ તમને ઘણું કામ લાગશે. પહેલી વસ્તુ તો એ કે માર્કેટનો ટ્રેન્ડ કયો છે એ તમને ખબર હોવી જોઈએ. આપણા ગ્રીન ઝોનની ઉપર છે, માર્કેટનો ટ્રેન્ડ અપ જ છે, એટલે જ્યારે પણ નીચે આવશે માર્કેટ તો બાય ઓન ડીપ જ થશે. રેડ ઝોનની નીચે હોય તો માર્કેટનો ટ્રેન્ડ ડાઉન જ છે, એનો મતલબ કે જ્યારે પણ ઊંચું જશે તો સેલ ઓન રાઇઝ જ થશે. આ યાદ રાખજો. તો આજે આપણે બે ઇન્ડેક્સનું એનાલિસિસ કરશું, નિફ્ટી અને સેન્સેક્સ, કે એની અંદર સોમવારે આપણે કેવી મૂવમેન્ટ મળી શકે. તો સૌપ્રથમ આપણે સેન્સેક્સનું એનાલિસિસ કરી લઈએ અને ત્યારબાદ નિફ્ટીનું એનાલિસિસ કરશું. મોસ્ટ ઓફ વોલ્યુમ નિફ્ટીની અંદર જોવા મળશે એઝ પર માય એનાલિસિસ, બરાબર, કેમ કે નિફ્ટીની અંદર એક્સપાયરી ગયા એના 2 દિવસ જેવું થઈ ગયું છે, બરાબર, તો થોડા પ્રીમિયમ પણ ડાઉન હશે અને સોમવારે 10-11 વાગ્યા પછી પ્રીમિયમ થોડા ડાઉન થઈ જશે, તો ટ્રેડ કરવામાં સરળતા રહેશે નોર્મલ ટ્રેડર માટે. તો યાદ રાખજો, નિફ્ટીના લેવલ, સેન્સેક્સના લેવલ નોટ કરી લ્યો. સેન્સેક્સ માટે હજી ઉપર પણ રૂમ છે, એવું નથી કે નથી, બરાબર, અપસાઇડ માટે પણ હજી છે. જો સેન્સેક્સ આ લેવલની ઉપર ઓપન થઈ જાય, કોની, 79,622, આ લેવલની ઉપર ઓપન થઈ જાય અને અહીંયા આમ ટચ કરીને કોઈ પોઝિટિવ કેન્ડલ બનાવે ને ભાઈ, યાદ રાખજો, તો અહીંયાથી બાય ઓન ડીપ કરી અને અહીંયા સુધીના ટાર્ગેટ સાથે બેસી શકાય એઝ પર માય એનાલિસિસ, બરાબર. અહીંયા એક પાછો જો આ છે ને કન્સલેટ એરિયો છે, તો અહીંયા કન્સલેટ કરીને બ્રેકઆઉટ આપશે ને તો 80,424 સુધી પણ માર્કેટ જઈ શકે ને એનાથી ઉપર જશે તો 80,636, મતલબ કે 1,000 પોઈન્ટની મૂવમેન્ટ અપસાઇડ પણ મળી શકે. પણ એના માટેની પહેલી કન્ડિશન એ છે કે માર્કેટમાં આપણે શોર્ટ ટાર્ગેટ સાથે બેસવું, કે અહીંયાથી આપણે કોઈ પોઝિટિવ કેન્ડલના નાના એવા એસએલથી બેઠા છે, આ ટાર્ગેટ અને આ ટાર્ગેટ લીધા પછી અહીંયા આપણે એક્ઝિટ કરી દેશું ટ્રેડને, ફરી અહીંયાથી અહીં કન્સલેટ કરીને આને બ્રેક કરશે તો પાછો આ એસએલ સાથે બેસશું અને આ ટાર્ગેટ સાથે બેસશું. આ વસ્તુ યાદ રાખવાની. નાના ટાર્ગેટ સાથે 300-400 પોઈન્ટના મૂવમેન્ટ સારી જ કહેવાય અને હંમેશા 2 થી 3 ટ્રેડ કરવાનું રાખો, આનાથી વધારે નહીં. તો અપસાઇડ માટેના લેવલ નોટ કરી લો, 79,931ની ઉપર નીકળે તો 80,105, અને જો આની ઉપર પ્રાઇઝેક્શન સાથે નીકળે તો 80,424 અને 80,636 સુધી માર્કેટ જઈ શકે. ડાઉન સાઇડ માટે જો આની નીચે કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આ લેવલ કન્ફર્મ આવી શકે, કેમ કે અહીંયાથી પછી સેલિંગ આવવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. તો અપસાઇડના લેવલ પછી ડાઉન સાઇડ માટે 79,622ની નીચે જો માર્કેટ જાય તો 79,344, 79,023, મતલબ કે રાઉન્ડ લેવલ, અને 79,023ની નીચે પણ જો જાય તો 78,624 સુધી માર્કેટ આવી શકે. પણ આની નીચે અહીંયા થોડુંક રેન્જ બનાવીને પછી બ્રેક થાય તો આવશે, નહીંતર અહીંયા આ પણ એક સ્ટ્રોંગ એરિયા છે, અહીંયાથી પણ પાછું બાઇંગ આવી શકે, યાદ રાખજો. આ બંને એરિયા એવા છે 80,000નું લેવલ અને આ લેવલ, કે અહીંથી બાઇંગ આવવાની પૂરેપૂરી પોસિબિલિટી છે અને અહીંયાથી સેલિંગ આવવાની પૂરેપૂરી પોસિબિલિટી છે. આ વસ્તુ યાદ રાખજો. આ એરિયાની આજુબાજુથી જો કોઈ સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ જોવા મળે સવારમાં, મોર્નિંગમાં અહીંયાથી અહીંયા સુધીની મૂવમેન્ટ મળે અને પછી અહીંયાથી કોઈક સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ મળે તો અહીંયા સુધીનો ટાર્ગેટ આપણે પાછો મળી શકે, યાદ રાખજો.
બરાબર. એકવાર પેટર્ન દોરી દઉં છું કે અહીંયાથી અહીંયા જાય અને પછી અહીંયાથી જો સેલિંગ આવે આ રીતે સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ અથવા તો સ્ટ્રોંગ મારું બાજુ નેગેટિવ કેન્ડલ બને તો આ લેવલને બ્રેક કર્યા પછી આ બંને લેવલ જોવા મળી શકે. એના માટે આ લેવલ બ્રેક કરવું જરૂરી છે, નહીંતર નાના નાના સ્કેલ્પિંગ કરવા જોઈએ. મતલબ કે આ લેવલથી અહીંયા અને અહીંયાથી બ્રેક કરે પછી જે લેવલ કેન્ડલ બ્રેક કરે છે એનો એસએલ મારીને આપણે આ ટાર્ગેટ સાથે બેસી શકીએ. પણ એના ક્લોઝિંગ બેઝ ઉપર બેસવાનું, હંમેશા યાદ રાખવાનું. કોઈ કેન્ડલનું એસએલ રાખ્યો છે તો એના ઉપર જ્યારે કેન્ડલનું ક્લોઝિંગ આવશે તો આપણે નીકળી જશું, આવું માનીને બેસવાનું. બરાબર. તો આ તો વાત થઈ સેન્સેક્સની. અને હવે વાત કરીએ આપણે નિફ્ટીની અંદર કે નિફ્ટીની અંદર આપણે મૂવમેન્ટ કેવી જોવા મળી શકે. સૌથી વધારે મૂવમેન્ટ નિફ્ટીની અંદર જોવા મળશે વોલ્યુમની દ્રષ્ટિએ જોઈએ તો યાદ રાખજો. જો ભાઈ નિફ્ટીની અંદર ક્લીન વસ્તુ છે કે સ્ટ્રોંગ ગ્રીન ઝોન તો આ જ છે 24,220 સમથિંગનું. પણ આપણે માર્કેટ 100 પોઈન્ટ ઉપરનું ગ્રીન ઝોન આપવું એ મને યોગ્ય લાગતું નથી. પણ આપણે એક વસ્તુ યાદ રાખશું કે આની ઉપર માર્કેટ નીકળશે ને આપણા ગ્રીન ઝોનની ઉપર 24,164ની ઉપર, તો એ કમસે કમ આ લેવલ તો બતાવી દેશે. મતલબ કે તમને 60 થી 70 પોઈન્ટનો સ્કેલ્પિંગ ટ્રેડ આપી દેશે. પણ આ ટ્રેડ જો તમે પકડી શકો તો ગઈકાલે સેન્સેક્સની વાત થઈ તે રીતે બરાબર. સેફ ટ્રેડર આની ઉપર જ વિચારે, યાદ રાખવું. સેફ ટ્રેડર આની ઉપર વિચારશે તો અહીંયા સુધીનો ટાર્ગેટ ઇઝીલી આપી દેશે. આ ફાઇનલ સમજવાનું બરાબર. પણ રિસ્કી ટ્રેડર છે કે ભાઈ જેને રાહ નથી જોવી એના માટે એક ટ્રેડ છે કે માર્કેટ 24,095ની ઉપર ઓપન થઈ જાય અને એક કેન્ડલ અહીંયા ક્લોઝિંગ આપી દે તો તમને 164 અને 220 સમથિંગનો ટાર્ગેટ અહીંયાથી વન વેમાં મળી શકે. યાદ રાખજો. ક્યાંથી? આપણા રેડ ઝોનની ઉપર એક કેન્ડલ હોલ્ડ કરી જાય બરાબર અને બીજી કેન્ડલ એનો ઉપર નીકળવાનો પ્રયત્ન કરે તો અહીંયા સુધીનો ટાર્ગેટ આપણે આપી શકીએ. અને અહીંયા ફરજિયાત જોઈએ પ્રાઇઝ એક્શન સાથે બ્રેક કરે તો જ આપણે આ લેવલ સુધી જવાનું છે, નહીતર જવાનું નથી. બરાબર. તો લેવલ નોટ કરી લ્યો. અપસાઇડનું લેવલ છે 24,164 બરાબર. આની ઉપર નીકળે તો 24,226, 24,262 અને 24,354 અને એનાથી ઉપર નીકળે તો 24,450 સુધી પણ માર્કેટ જઈ શકે. પણ આ માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, યાદ રાખજો આ વસ્તુ બરાબર. ડાઉન સાઇડ માટે જો 24,095ની નીચે માર્કેટનું કોઈ કેન્ડલનું ક્લોઝિંગ આવે તો એને આપણે પ્રાઇઝ એક્શન સાથે ટ્રેડ કરશું બરાબર. અને એમાંય 24,061ને બ્રેક કરશે તો નોટ કરી લ્યો 24,095ની નીચે જો નીકળે તો નોટ કરી લ્યો લેવલ 24,061. 30 પોઈન્ટ જ છે, એ વધારે છે નહીં. પણ એની નીચે નીકળશે તો 23,968 અને 23,912 અને આની નીચે પણ નીકળે તો 23,845 સુધી માર્કેટ આવી શકે. પણ આ સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરે છે એટલે અહીંયા કોઈ પોઝિટિવ કેન્ડલ બને તો ટ્રેડને એક્ઝિટ કરી દેવો, યાદ રાખજો ડાઉન સાઇડ માટે. તો લેવલ ઉપર કામ કરજો. એક્સપાયરી હવે છે નહીં એટલે બને ત્યાં સુધી પ્રીમિયમે મોંઘા હશે, એસએલએ મોટા હશે. તો હંમેશા ઓવર ટ્રેડિંગ ન કરવું. એના કરતાં બેટર છે કે કોઈ એક લોજિકલી ટ્રેડ લેવો. એમ કે ચલો ભાઈ આપણે કોઈ ટ્રેડ લઈએ છીએ તો એનું કંઈક લોજિક હોવું જોઈએ. ભલે તમે સપોર્ટ રેઝિસ્ટન્સ ઉપર ટ્રેડ લો છો, સ્વિંગ ઉપર ટ્રેડ લો છો, બ્રેકઆઉટ ઉપર ટ્રેડ લો છો, તો એના એસએલ જે આવે છે એ એસએલને ફરજિયાત આપણે ફોલો કરવા જોઈએ. છતાંય તમને કોઈ પ્રશ્ન હોય તો વિડીયોની નીચે કોમેન્ટ કરજો બરાબર. તો એના વિશેનું ગાઈડન્સ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપશું કે ભાઈ
તમારો જે પ્રશ્ન છે એનો જવાબ હું આપવાનો નેક્સ્ટ વિડીયોમાં પ્રયત્ન કરીશ. ભલે 5 મિનિટ વિડીયો લાંબો થશે, પણ એને હું ધ્યાનમાં રાખી અને નેક્સ્ટ વિડીયો આપણે જે બનાવશું એનાલિસિસનો, એની અંદર આપણે એનું સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરશું. બાકી સોમવારે તમે શેમાં ટ્રેડ કરવા માગો છો એ કોમેન્ટ કરીને જણાવજો. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.